હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મીત. આજે આપણે ગયા છે ની વિડીયોના સાથે. એનો ગાઈઝ તમે જોઈ શકો છો, ઓહો આપણે આજે ન્યૂ ગેમ લઈને આવી ગયા છે. તમે થંબનેલ જોઈને આવ્યા છો. બસ અત્યારે તો આ ગેમમાં ખબર નહીં આપણે શું કરવાનું. આપણા તો ખબર નહીં ગાઈઝ શું કરવાનું, કારણ કે અત્યારે તો જુઓ ને અત્યારે તો લો ચાલો. પછી અગર આપણે એક ગાજર લગાવ્યું છે એનું ખબર ને કેવી રીતના બધાને મારીને મોકલાવા. એક કામ કરીએ, અહીંયા આગળ ને અચ્છા તો આપણા જોડે નથી. એક કામ કરીએ, આનો લગાવી દઈએ. અચ્છા એટલે આવ્યો હવે હું સમજી ગયો ગાઈસ. અહીંયા જો આ રીતના ઉભરીએ ને ધારો કે અહીંયા આપણે આવી રીતના અહીંયા આગળ આમને એનિમલને ઊભા રાખીએ ને તો ઉપર જો ઉપર કોઈન રાખીએ, કોઈન આપણે એક કામ કરીએ ગધેડું રાખીએ, કેમ કે આના કોઈન કદાચ વધારે છે. અચ્છા આમાં તો આપણે જે બહુ ખુશ છીએ કારણ આ તો ગાઈસ અત્યારે ન્યૂ ગેમ આવી છે. અત્યારે તો ન્યૂ ગેમ આવી સારી. મેં અત્યારે આજે જ જોઈ, તમારે રમી હોય તો હું પિન કોમેન્ટમાં કરી દે. જો તમે અહીંયા આગળ ઉપર જોઈ શકો છો આના કોઈન વધે. એક કામ કરીએ, આના તો બહુ ઓછા કોઈન વધારે ગધેડાને રાખી દઈએ, કેમ કે આના જુઓ ગાઈસ કેટલા ડાયરેક્ટ છ બધા એટલે કોઈ વાંધો નહીં. એટલે અહીંયાથી સામેથી મરે છે અને આ બીજા એનિમલ સામેથી મરે છે અને અહીંયા આગળ આપણને જુઓ. અચ્છા ગાઈસ હું સમજી ગયો. જો આમાં શું કરવાનું, આપણે આજના જે આજના છોડ લઈએ ને, ધારો કે આપણે આ કેરેટ લીધું એ આગળ મૂકી દેવાનું. એક કામ કરીએ આના બધા પેલા કાઢી દઈએ એટલે ગાય સારું નહીં કરતું નહીં. અચ્છા આમ આપણે થોડી વાર લાગી સમજવા માટે, પણ આ તો બધું રેગ્યુલર આપણે જેમ આપણે પેલું ફ્રૂટ ઉગાડીએ ને એવું જ છે. આમાં એવું છે કે આપણે આ જે ફ્રૂટ ઉગાડીએ ને એ ફ્રૂટને આગળ રાખવાનું, એટલે એ ફ્રૂટ એને મારે ને આપણા લોકોને શું કહેવાય એ ફ્રૂટ મારે. જો ગાઈસ આજના આપણાને એનિમલ આપણને પહેલાંમાં એવું હતું કે આપણને ફ્રૂટ મળે. આપણે અહીંયાથી એનિમલ લઈએ છીએ, તમે જોઈ શકો છો. આપણે લોકોને કામ કરીએ અહીંયા આગળ તો નહીં મેકાય. હું ગાઈસ સમજી ગયો આમાં શું કરવાનું. એક હાર્યું આપણે કાઢી દઈએ અને એક કામ કરી હાર્યું લઈ લઈએ. ભાઈ હાર્યું આવી ગયું. જો ગાઈસ હું આગળ મેં કેવું જેટલી આવશે ને એટલા સ્પીડમાં બધા મળશે. એટલે આપણે એવું કામ તો કરી દીધું પહેલાં. અહીંયા આગળ અમે કોઈન લઈ લઈએ. બાર કોઈન નહીં ભાઈ કોઈન થાય. એટલે ગાઈસ આને વીખવાનું નથી. આજે બધા આપણા જો એનિમલ આવે છે એમને વીખવાનું નથી. એક કામ કરીએ બધું જોઈએ. એક કામ કરીએ આને કાઢીએ, પહેલાં આનું ગધેડું રાખીએ. આના કોઈન જોઈએ એટલે ગાઈસ આના તો ઓછા કોઈન આવે. આપણે એમ કરતાં પહેલાં હતું એ સારું હતું. એક કામ કરીએ આના કાઢીએ, જે ઓલું હતું ને પહેલાં જે 6 કોઈન આપ્યું હતું એનું સારું હતું, એને રાખીએ. ચલો ગાઈસ એને પેલા 6 કોઈનવાળા રાખીએ. એરું ક્યાં ગયું એ હાર્યું. આ એક કામ કરીએ બધા જે છે ને એમને વીકી મારીએ, કેમ કે આપણા જોઈએ તો ખાલી સ્ટોરેજ વચ્ચે સારું. જુઓ ગાઈસ આપણે બીજ આમ કરવું છે. ચલો આને આપણે વીકી મારીએ. ઓહો આપણે જો કેટલા કોઈન થઈ ગયા. એક કામ કરીએ અહીંયાથી આપણે ઓહો એક મકાઈ લઈ લઈએ, મકાઈ ડોડું અને એક ગાજર કેરેટ લઈ લઈએ. એક કામ કરીએ વચ્ચે આરી ઉગાડીએ ને એક કેરેટ ઉગાડીએ. ઓહો વધારે આપણે લોકો શું કહેવાય જો ગાઈસ સાઈડના આપણે ઓહો લાગે આવ્યો બુલ મળી જશે. આ ભેંસ કે શું છે હા મળી જશે તો આપણને જોરદાર બેનિફિટ મળશે. જ્યારે બચી ગયું ગાઈસ, આ બચવું તો ના જોઈએ. હું તમે જોઈ શકો છો ગાઈસ આપણું જોવાનું ઉગી ગયું હોય એટલે આના બેનિફિટમાં તો આપણને શું કહેવાય એક એમ જવા નહીં મળે. ચલો આપણે આગળ મસ્ત આ મકરડું ઉઘાડીને કરી દીધું. જો ખાલી કેટલો મોટો વિશાલ અહીંયા આવતા જ બધાને મારી નાખશે એટલે કોઈ વાંધો તો નહીં. શું કહેવાય આપણે લોકો ચલો ગાજર લેવું નહીં લેવું. એક કામ કરીએ આપણે લોકો ને આને મારીએ એટલે આપણે લોકો કામ આવે. એક કામ કરો એ વીકી મારીએ પાછું એટલે આપણાને બહુ બધા કોઈન મળે એટલે આપણાને બેનિફિટમાં આવી જાય. ચલો પેલું બધું ઓહો આપણે બુલ મળી ગયું ગાઈસ. ચલો ફાઇનલી આ તો રહી ગયું વીકાઈ નાખ્યું. ચલો આને રાખીએ એટલે ઓહો તો જો ગાઈસ $12 આપે છે આપણને. ઓહો એક નંબર વાત કહેવાય ને ગાઈસ. ઉપર જોઈ શકો છો આપણું લીડર બોર્ડ છે કે આપણા જોડે આટલા આમ કોઈન પડ્યા છે, આટલી આમ પડ્યું છે બુલ ને એવું. એક કામ કરીએ આના અહીંયા રાખી દઈએ ને અહીંયા કરીએ કે આપણે આ ગધેડો કેરી મૂકી દઈએ, કેમ કે આ વુલ્ફ તો ઓછા કોઈન આપે તો કોઈ વાંધો નહીં. ના આપણે કાઢીને ને શું કહેવાય આ ગધેડો રાખી દઈએ, કેમ કે આમાં ને આપણે વધારે પડતા કોઈન મળે છે એટલે ચાલે. તમે જોઈ શકો છો આ જો ખાઈશ ખાલી કોઈનના બોઈન આપણને કેવું હાલે છે. તમે જોઈ શકો છો અહીંયા તો વાહ હું મસ્ત વ્યૂ આવે છે. એક કામ કરીએ આગળ આને પરચેસ કરી દેવું. ચલો આને પરચેસ કરી દીધું આપણે ફાઇનલી. અહીંયા આગળ ચલો એ ગધેડો મૂકી દઈએ.
તમે જોઈ શકો છો ગાઈસ કેવા કોઈન મળે છે મસ્ત. આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને નવા વિડીયોના સાથે.